આજની કારોબારીમાં ખાસ કરીને 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે બધા. અને આજની કારોબારીમાં પશુપાલનના, માર્ગ મકાનના, રોડ રસ્તાના બધા મુદ્દા થઈ કુલ 30 કરોડ ને 55 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રોડ રસ્તા છે, આરોગ્યને લગતા છે, પશુપાલનને લગતા છે, કુલ બધા થઈને 39 મુદ્દા છે. સાહેબ, જે આરોગ્ય કેન્દ્ર દાતાઓએ જે વર્ષો પહેલા બાંધ્યું હતું એને જર્જરિત અવસ્થામાં છે એટલે તમે ડિમોલેશન એક જાતનું કરવાના છો, તો એની કંઈક પાછી જવલતી યાદી રહે એવું કંઈ કારોબારમાં થયું છે કે એનું નામ જ કાઢી નાખવાનું છે? ખરેખર એમાં તમારો મુદ્દો સાચો છે. 40 વર્ષ થતાં એ બાંધકામ પૂરું થઈ જતું હોય તો અમે નવું બાંધકામ કરશું અને આગલી અમે કારોબારી છે એમાં એ જે દાતા છે એનું નામ એમાં ફરીથી જોડાઈને રહે એવા અમે ખૂબ નજીકના પ્રયત્નો કરશું. હા, એનું નામ બી કરવું છે. એ સારું રહેશે. 40 વર્ષ પહેલા જેને અમને વિકાસમાં લાભ આપ્યો છે તો એનું કાયમી હયાતી રહે એ અમારું ધ્યેય છે. પછી જે આજની કારોબારી આમ જોઈએ તો તમારી તમને છેલ્લી કારોબારી કદાચ હશે. હા, તો આજની કારોબારીમાં જેટલા છેડવા છે મુદ્દા એ તમારી મુદત દરમિયાન પૂર્ણ થાય એવી કોઈ આયોજન ખરું કે ખાલી કારોબારીમાં મંજૂર જ કર્યું છે? ના, અમે છીએ તાલાગીમાં જ મુદત પૂરા થઈ ને. અમારો તો નિયમ જ છે જે કામ મંજૂર કરી પૂર્ણ અને એનું લોકાર્પણ પણ અમે લોકો જ કરતા હોય છે. રાજુભાઈ, ખાસ કરીને જે સ્થળાંતરનો વિવાદ હતો એના મુદ્દે તપાસ ચાલી રહી હતી, એ તપાસ પૂરી થવા આવી છે. કુલ આ બધો હિસાબ જે 74 લાખ કે 78 લાખ રૂપિયાનો હતો એ અમે બધો વહીવટ કાર્યપાલક ઇજનેરને અમે જે તપાસ કરી અને આપી દીધો છે એનો જવાબ તો એ લોકો જ દઈ શકશે. ખરેખર એમાંથી 20 લાખ રૂપિયા અમે મંજૂર કરીને આપ્યા છે. ઘટતી રકમ કેવી રીતે છે, શું આયોજન છે, કાર્યપાલક ઇજનેર તમને જવાબ આપશે. આમાં કોઈ પણની કાંઈ સંડોવણી હશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપી દીધો છું રિપોર્ટ. કાર્યપાલક ઇજનેરને તમે પૂછી શકો. હવે જોઈ લેશું આગળ જતા. તપાસ ચાલુ છે. અત્યાર લગી 19 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. ના, વધારાનો હજી મળ્યો નથી. આગળ મળશે તો તપાસ કરશું. હવે તમે કાર્યપાલક ઇજનેરને જ આ પ્રશ્ન કરીએ અમારી બધી. ના, તપાસ ચાલુ છે. તપાસ પૂરી થાય ને એટલે અમે કહેશું તમને. આવી રીતે તો બધું નો ચાલતું હોય. ના, 19 લાખનો હિસાબ મળ્યો છે. 1 કરોડ રૂપિયાના 115 માંથી અમે હજી એટલા જ આપણે ચૂકવવામાં આવેલા છે. 18 લાખ જ ચૂકવવાના હતા. 18 લાખ જ ચૂકવવાના. હા, અને ચૂકવા છે 18 લાખ જ. 22 લાખ ઓલરેડી ચૂકવી દીધા છે આપણે. પરત લેવામાં આવશે રકમ? ના, 22 લાખ ઓફિશિયલી છે અમારી પાસે આપ્યું છે, યાદે આપ્યું છે. છતાંય કાર્યપાલક કરી લ્યો વિશેષ. અને બીજું કે અત્યારે જે તે વખતે તપાસ અધિકારી શ્રીને જ આપવાનો છે ને એને જે 3 જણાની કમિટી બનાવીને એ જ લોકો એનો રિપોર્ટ અને એનું જે છે ડીડીઓ સાહેબને સોંપીને પછી આગળની કાર્યવાહી કરશે. સ્વભંડોળમાંથી જે આપણે રકમ ચૂકવવામાં આવેલી છે એ પૈકીના જેટલા પણ બિલો છે એની પણ તપાસ થઈ રહી છે. અને વિશેષ અત્યારે કાર્યપાલક શ્રીને અત્યારે આની જવાબદારી અને સંપૂર્ણપણે ટેન્ડર પ્રક્રિયા હોય કે માની લો 3 એજન્સીના ભાવના માધ્યમથી હોય એ પણ કાર્યપાલક શ્રીએ તમામ રિપોર્ટના આધારે આગળ નક્કી કરીને જે રિપોર્ટ છે એ ડીડીઓ સાહેબને પરત કરશે. તપાસમાં કઈ આવ્યું છે? ના, હજી અમારી પાસે નથી આવ્યું. કાર્યપાલક શ્રી પાસે આવેલું છે. કાર્યપાલક પાસે આવી ગયેલું છે. તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસ પૂર્ણ થઈ ગયેલી છે અને કાર્યપાલક શ્રી પાસે અત્યારે હા, એ કાર્યપાલક શ્રી પાસેથી જ એમનો આપણે જવાબ લેવો પડશે. ખબર ના.